હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ખેડૂતની ઝૂંપડીમાં યોગી બાપાનો પ્રસંગ। એક વખત યોગી બાપા ભુજ પ્રદેશમાં વિચરણમાં હતા। બપોરનો સમય હતો તેથી સર્વે પાછા ફરતા ઉતાવળે ચાલવા લાગ્યા। રસ્તામાં એક ગરીબ ખેડૂત સામે મળ્યો। ટૂંકી ધોતી, માથે ફાટેલ ચિંથરે હાલ ફાળ્યું અને ખુલ્લું શરીર। યોગી બાપાને પગે લાગી એણે ભક્તિભાવપૂર્વક કહ્યું, બાપજી, મારી ઝૂંપડી પાવન કરો। યોગી બાપાએ કહ્યું, હાલો, પધરામણીએ જઈએ। તડકો બરાબર માથે ચડ્યો હતો। બધા હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ હતી। ચાલવાની શ્રદ્ધા રહી ન હતી। પરંતુ યોગી બાપાએ પહેલા ખેડૂતને કહ્યું, તમે જાઓ, અમે આવીએ છીએ। યોગી બાપા ઝૂંપડીએ ગયા। પેલા ખેડૂતે એક ફાટેલી ગોદડી પાથરી। યોગી બાપા એના ઉપર બિરાજ્યા, અને એમણે પેલા ખેડૂતને વર્તમાન ધરાવ્યાને આશીર્વાદ આપ્યા। પૂજાની મૂર્તિઓ આપી, માળા આપી અને પોતે ફેરવી બતાવી। પછી કહ્યું, દરરોજ સ્વામિનારાયણ ભગવાનની 5 માળા ફેરવજો। ગરીબ ખેડૂત 2 હાથ જોડીને ઊભા રહ્યા। યોગી બાપાની આજ્ઞા એણે નમ્રતાપૂર્વક સ્વીકારીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। થોડીવાર રહી યોગી બાપાએ ખેડૂતને કહ્યું, રજા આપો તો જઈએ। ખેડૂતની આંખમાં પાણી આવ્યા। એણે સજળ નેત્રે યોગી બાપાને વિદાય આપી અને ફરી પધારવા પ્રાર્થના કરી। યોગી બાપા બોલ્યા, જોગ હશે તો ફરી જરૂર આવીશું। દરેકનું હિત ઈચ્છતા યોગી બાપા સૌનો સંપર્ક રાખવામાં પૂરી કાળજી બતાવતા, નિપુણતા દાખવતા, બને ત્યાં સુધી પ્રત્યક્ષ સંપર્કમાં જ માનતા। એ માટે જ ગામોગામનું સતત વિચરણ, પધરામણીઓ વગેરેમાં એમણે મોડું રાખવું નહીં। ખૂબ જ તકેદારી રાખી। રાત મધરાત, ટાઢ તડકો જોયા સિવાય સૌને સંતોષ્યા। સમયના ઉત્સવોમાં મોટો સમુદાય હોય ત્યારે પણ મોટાભાગના લોકો એમની આંખ તળે આવી જતા। કોઈને આશીર્વાદ, કોઈને ધબ્બો, કોઈ સાથે દૃષ્ટિમિલન, કોઈને હિતના 2 વચનો, કોઈને આંખોનો ઈશારો તો કોઈને હાથનું લટકું। આમ અલ્પ મુલાકાતમાં યોગી બાપાના સંપર્ક કૌશલ્યનો આસ્વાદ દરેકને મળી રહેતો। આ પ્રસંગમાં યોગી બાપા એક સામાન્ય ખેડૂતની ઝૂંપડીમાં જાય છે જે સત્સંગી પણ નથી। તો પણ એની ઝૂંપડીમાં જઈને એને વર્તમાન ધરાવે છે, અને સત્સંગી કરે છે। યોગી બાપા માટે ત્યારે આ નાનો તે આ મોટો એવું હતું જ નહીં। એના માટે તો બધા સરખા હતા, કોઈ મોટા કોઈ નાના નહીં। હવે એક બીજો પ્રસંગ જોઈએ। યોગી બાપા ક્યાં? નાના બાળકો પ્રત્યે પ્રેમ બતાવવાની યોગીજી મહારાજની રીત અનોખી હતી, દુનિયાદારીથી વિલક્ષણ હતી। આપણે બાળકોને રમાડીએ ત્યારે આપણું ભાન ભૂલી જઈએ છીએ। એના કોમળ અને રૂપાળા દેહ ઉપર વારી જઈએ છીએ। આપણો પ્રેમ પાર્થિવ છે। યોગી બાપાએ કદી બાળકોને એના દેહ સામું જોયું નથી, છતાં એમની નિર્મળ આંખોના એક વિશિષ્ટ ઈશારાથી, એમના કોમળ સ્પર્શથી આ બાળકોમાં ચેતનાનો સંચાર થયો છે અને બાપા અનેક બાળહૃદયમાં બિરાજી ગયા છે। મા બાપની છાયામાં રહેતું બાળક, મા બાપને સંભાળે એ ચેષ્ટા સાહજિક છે। જ્યારે યોગી બાપાના તો દર્શન બાળકોને ક્યારેક જ સાંપડે, પણ યોગી બાપા બોલતા એમની જીભ સુકાય નહીં એ આશ્ચર્ય હજારો માતા પિતાએ અનુભવ્યું છે। યોગી બાપાની છબી જુએને એકદમ પાપા પગલી માંડતા, એક આંગળી મોઢામાં ને એક આંગળી છબી સામે દેખાડતા બાળકના મોઢામાંથી શબ્દો સરી પડતા। બા, પા, બાપા એ બાળહૃદયમાં પુરાઈ ગયેલા બાપા જ આ બોલી રહ્યા હતા। એમાં કોઈ ચમત્કાર ન હતો, અંતરના સાક્ષીનો એ પોકાર હતો। વાત છે સને 1968માં યોગીજી મહારાજ કોલકાતા પધાર્યા હતા ત્યારે એમનું સ્વાસ્થ્ય બહુ સારું ન હતું, તેથી હરિભક્તોને ત્યાં પધરામણીનો કાર્યક્રમ બંધ હતો। કોલકાતા સત્સંગ મંડળના એક અગ્રગણ્ય અને જૂના હરિભક્ત નવાગામના કાનજીભાઈ શેઠના ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય સંતો પધરામણીએ પધાર્યા। સંતો જેવા એમના મકાનમાં દાખલ થયા કે 5-6 વર્ષનો એમનો ભાણો ભાવેશ, યોગી બાપા ક્યાં? યોગી બાપા ક્યાં? એમ બોલવા લાગ્યો। યોગી બાપાને એણે જોયા નહીં, એટલે બાપા આવવાના હશે એમ ધારી તે નીચે ઉતરવા લાગ્યો। પણ જ્યારે એને ખાતરી થઈ કે યોગી બાપા નથી જ આવ્યા ત્યારે એના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો, યોગી બાપા, કેમ ન આવ્યા? અને ચોધાર આંસુએ એણે આક્રંદ કર્યું। એ બેફામ રડ્યો। બધાએ એને ખૂબ સમજાવ્યો, જો સંતો આવ્યા છે તો પૂજા કર, આરતી ઉતાર। પણ તે દાદર ઉપરથી ખસ્યો જ નહીં, પથ્થર પણ પીગળી જાય એવા એ દૃશ્યથી સૌના હૃદય ધ્રુજી ગયા। પછી તો એની પાસે સૌએ પૂજા કરાવી, પણ એનું રુદન બંધ થયું નહીં। સંતોએ એને હાર પહેરાવ્યો, પ્રસાદી આપી, પણ એનું રડવાનું ચાલુ જ રહ્યું। ડુસકા ખાતો જાય અને બોલતો જાય, બાપા કેમ ન આવ્યા?
છેવટે સંતો ભાવેશને યોગી બાપા પાસે લઈ ગયા. અહીં બાપાએ એના માથે હાથ મૂકી પ્રસાદી આપી ત્યારે જ એને કંઈક શાંતિ થઈ. બાપાએ આ બાળક ઉપર કેવું કામણ કર્યું હશે એ પ્રશ્ન સૌના દિલમાં જડાઈ ગયો. તો હરિભક્તો, આ બંને પ્રસંગોમાં તમને યોગી બાપાના ક્યાં ક્યાં ગુણોના દર્શન થયા? થોડુંક મનન કરીને કોમેન્ટમાં જણાવો, જેથી બીજા હરિભક્તોને પણ બાપાના વિશેષ ગુણોના દર્શન થાય.